કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. સો આજે હું જઈ રહી છું મારા કાકાના ઘરે. મારી દીદીના મેરેજ બસ નજીક આવી રહ્યા છે, તો તમને બધાને બતાવું કે અમારા ઘરે લગ્નની તૈયારી કઈ રીતે થઈ રહી છે. સો આગળના વ્લોગ્સ પણ હું બતાવીશ અને અમારા લગ્નના રીતિ રિવાજો બધા હું તમને બતાવીશ અને લગ્નના બધા જ વ્લોગ્સ હું મૂકવાની છું. તો એના માટે બધાથી પહેલાં તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો ના કરી હોય તો. હું ગાડી લઈને ગઈ હતી લેવા બીડી. આવડે ને મને ગાડી આપતા? બોલો તો ખરા કઈ. यहाँ पर बकरियां, ओह माय गॉड. સો અહીંયા ચા પાણી ચાલુ થઈ ગયા છે. ભારતીબેન ચા બનાવીને તે બનાવી વારદી. વાહ વાહ. સો આ બધો સામાન આવી ગયો છે લગ્નની તૈયારીનો. અમદાવાદથી બધું આજે જ આવ્યું છે, બધું ખાલી કર્યું, અડધો સામાન આવી મૂક્યો છે અને બીજો બીજા રૂમમાં છે. જો આ રીતની પોઝિશન છે અત્યારે ઘરની. શું કે ભારતીબેન? લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે, બધી ચોલી સજેસ થાય છે. રાત્રે કઈ પહેરવીને, સવારે કઈ પહેરવીને, હલ્દીમાં કઈ પહેરવીને. કાં કેડિયું છે આ, મસ્ત છે. આમ તમને અત્યારે કહેશું ને કયું કોણ પહેરશે, કાં બ્રાઇડ શું પહેરશે કે અમે શું પહેરશું એ નહીં કહેવી, ખાલી જોવો. એ તમારે બધું વ્લોગમાં જોવું પડશે તે દિવસના. આ ઓલો શું કે મંડપ મુહૂર્ત થતું હોય ત્યારે પહેરે, મસ્ત લાગે. હા સરસ છે, પહેર જોઈ. સો અહીંયા આપણે દીદીને જે કન્યાદાન આપવાનું છે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે ગોલ્ડની. જો આ છે હાંસડી, 2 બુટ્ટી ને નાકનું એ બધી ચૂક, અને આ છે હેરું જે આવે, પછી આ ઝાંઝરીને જે કાંઈ બી હોય એ, અને આ ગોલ્ડનો ચેન છે, અને આ બધી ગોલ્ડની રિંગ્સ છે, આ બધી બુટ્ટી, આ બધું આ શું કે તુલસીનો ક્યારો ને ગાય ને આ બધું આપણે આ બેનને કરિયાવરમાં આપવાનું છે. જો અહીંયા બધા જોવે છે, બધા જોવા માટે આવ્યા છે બધી વસ્તુ. કઈ માથા ગુદ જ નહીં. પાદરો વળ ચડાવી દે, હવે સીધા તાર કરીને આ વળ ચડાવી દીધો. હા ડિઝાઇનિંગ કરવાની ચિંતા નહીં. હા આમાં કઈ ડિઝાઇનિંગ કરવી ન પડે. જો અને આપણે મજૂરી દેવાની પૂરેપૂરી. સીધા તાર કરીને આ વળ ચડાવી દેવાનો, આટી મારી દેવાની. કા આટી મારી દેવાની. હા લે શાન બની ગયો, સોનાનો શાન બની ગયો, સોનાનો ચેન, અને આ રિંગ, અને આ વીટી, સોનાની વીટી. આમાં તો થોડીક માથા ગુતરાઈ છે, આમાં થોડીક મજૂરી લેખે લાગે. અરે કહેના ક્યાં ચાહતે હો? જમાઈ રાજા માટે લકી લીધી છે ભાઈ. બહુ જાડી છે ભાઈ. હા એના ઘરે એના ખોટા લઈને આવ્યા. જણા તો જોઈ લીધા, જેવા તેવા જણ જોવે. હા બાપા હા એમ કરી મોકલી દે. બાયુએ પછી ખાસ કરીને જોયા, બાયુએ જોયા હતા તો ગેરાના ખોટા. શું બાંધવાનું તમારે જે બી બોલી, અને જાન ગઈ પાછી પરિણામ. હું લગનમાં ખોટા ઘરેણા લઈને આવ્યા હતા એમ. ખોટા ઘરેણા લાવ્યા અને પછી બતાવ્યા, સાપમાં લાવ્યા, બધા જોયા તો જાણે જોયા તો જાન પાછી જવા દીધી. જાન ગઈ પાછી આખી જાન. બોલો લે વગેરેની. આવું કરે બોલો. સો આપણા ઘરે લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જો આ રીતના પેકિંગ ચાલુ છે. શું કરો? પેકિંગ ચાલુ છે. હવે થોડા દિવસના મહેમાન છે આ બેન. જો આ બધી સાડી મસ્ત મસ્ત છે. સાડી બધી ખરીદી આપણે સુરતથી કરીને સાડીની. બતાતો મસ્ત ગળું કર્યું છે. આને કેવું કુંભ ગળું કહેવાય ને. મસ્ત છે. જો સરસ લાગે આવું, હે ને? અચ્છા તો ઓલે ટીશ્યુ પેપર વાળી સાડી લાગે, હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ કાપડને કંઈક ટીશ્યુ પેપર કહેવાય ને. હા મસ્ત છે. જો આ તે સાડી પહેરે મસ્ત દેખાવ આવે એમ. મસ્ત
હવે થોડા દિવસની અંદર જ લગ્નના વ્લોગ તમને જોવા મળશે બધાને. હા એમાંય મસ્ત છે જો. હા દોરીથી દેખાવ આવે કા પાછળથી સાડીનો મસ્ત લાગે એમ પહેરવું હોય ને તો. હા બ્રાઇડલ ને નવા નવા હોય ને થોડા દિવસ નવી નવી સાડીઓ પહેરવાની હોય. આ બધા ડ્રેસ લીધા. સરસ સરસ મસ્ત છે જો. 5 ડ્રેસ ને બીજી બધી સાડી. સાથે સાથે રેડ કલરની બેંગલ્સ, રૂમાલ ને બિંદી બધી અગાઉ જ આપણે જાતે શું કહેવાય જ્વેલરી સેટ કરીને મૂકી દીધી છે. બધી સાડીમાં એમ કરી દીધું જો. આ સાડી મસ્ત છે જો, પટોળા ટાઈપ હે ને, પાટણથી પટોણું. મોંઘું આવ્યું હશે, મોંઘું આવ્યું છે ને. હા એવું તો પછી મસ્ત મસ્ત જો. વ્હાઈટ ને રેડનું કોમ્બિનેશન મસ્ત હોય એકદમ. બધા એના લટકણ બાકી ટ્રેન્ડિંગ કર્યા છે મસ્ત મસ્ત જો. સરસ બ્લાઉઝ છે, સાડી મસ્ત છે કા જો. આ પણ ટ્રેન્ડિંગ લટકણ છે, મસ્ત કર્યું છે જો. સરસ સાદું અને સિમ્પલ અને પાછું ટ્રેન્ડ. આટલી બધી બેગ ભરાઈ ગઈ બેનની, સામાન હમાતોય નથી અંદર કા. જો આપણે આ લેંગો આવી ગયો છે, તૈયાર થઈ ગયો. પણ આમાંથી અમે તમને કહેશું ને કયો પહેરવાનો. બીજો બી છે અને આ બી છે. બધું રિવીલ નહીં કરીએ આપણે કા. કરવું છે રિવીલ મુક્તિ દીદી? નથી કરવું. હા થોડું ઘણું સસ્પેન્સ રાખવાનું છે. આ બ્લાઉઝના લટકણ છે. મસ્ત છે જો. તકિયા ટાઈપ આવે હે ને. એક આ પણ ચોલી છે અને આ પણ છે. આ બેમાંથી સસ્પેન્સ છે કઈ પહેરવાની છે. કમેન્ટમાં કહેજો કઈ વધારે સારી છે. હા આ રીતના લગ્નની તૈયારી ચાલે છે. હા કોઈ દિવસ કર્યું જ આવું કામ હજી સુધી? હા હવે કરવાનો વારો આવી ગયો છોકરીને લગ્નમાં. હા હા ગામડે આવ્યા એટલે આ બધું કરવાનું થયું ને. સારની સાફ સફાઈ ચાલી રહી છે. હા ઘરનું આખું ફળિયું જો મસ્ત સાફ થઈ ગયું છે પ્રોપર. કોણે કર્યું? હા તમે કરો. તમે કરો. તમે મારા કાકાને ઘડીક વાર આરામ કરવા દો. હવે આખો દિવસ ચાલુ જ છે ને આવું બધું કામકાજ. હા ગામડે આવીને વારો ચડી ગયો ને. હા અહીંયા આપણે હલ્દીનો મંડપ નાખવાનો છે ને. અને અહીંયા લગ્નનો મંડપ. હા તે ગામડામાં લાજ કાઢવી જ પડશે ને ગામ. હા મસ્ત સનસેટ થાય છે જો. સરસ મસ્ત રીતના સાફ સફાઈ થઈ ગઈ. ટૂંક સમયમાં લગ્ન નજીક આવી ગયા છે. હું તમને ડેટ રિવીલ નહીં કરું, બટ તમને થોડા ટાઈમમાં મારા વ્લોગ્સ જોવા મળશે. શું કે નીતિનભાઈ? બસ તૈયારી ચાલે છે જબરદસ્ત. જબરદસ્ત ચાલે છે ને. હા કામકાજ કા થાકી ગયા કે નહીં હમણાં ગામડે આવી? ને ઘરે કામ હોય. હા બેનના લગ્ન છે કા? લગ્ન છે બેનના. હા કરવા માંડો તો કામ બીજું શું હોય. હા બસ ચાલુ છે. હા આપણે બેન તમે કઈ કામ કરો કે નહીં? દુલ્હન બેન બાઈન છે લગન છે એટલે કામ નહીં કરવાનું. એવું છે? હમણાં થોડા દિવસ આરામ કા? પછી અમારે કામ જ કરવાનું. હા તમારે બેન મારા ભાગમાં આવેલું છે. હા બધું તારે કરવાનું થાય છે ને હમણાં. બધા મારા ભાગમાં આવ્યું છે. હા તું આવી જાય છે કામ કરાવવા. આવું જ પડશે ને. આપણે તો ઘરનું છે એટલે કરવું જ પડશે. એમાં તો કઈ હાલશે નહીં. આવી જાજો. હા બધા આવી જાજો. બધા જેટલા બ્લોગ જોવે છે ને બધા ફટાફટ કામ થઈ જાય જાજા માણસોથી. દાદા રણિયા હા શું કરો છો બેન? રસોઈ બનાવું છું. પહેલા તો ખીચડી બનાવું છું. હા પછી બટેકાનું શાક બનાવીશ. ઘઉંની રોટલી બનાવીશ. ફટાફટ બનાવવું પડશે બીકોઝ કે આપણી ફેમિલી બેસવા આવશે તો પછી એમના જોડે બેસવું પડશે. જાજો ટાઈમ રહ્યો નથી લગ્નમાં. હા સાચી વાત છે. એટલે ટાઈમે બનાવવું પડે કા. ટાઈમ જાજો થઈ ગયો છે જો. હવે તો સાંજ થઈ ગઈ છે એટલે બનાવી નાખો મસ્ત રીતે. શું કે લગ્નની કેવી તૈયારી ચાલે? બસ જબરજસ્ત. જબરદસ્ત ધમધોકાર ચાલી રહ્યું છે. હા કામકાજ ધમધોકાર. લગ્નની થઈ રહી છે. હા બરાબર. હું કેવું તમારું લગ્ન કેવું ચાલે કામકાજ? ટૂંકા દિવસો રહ્યા એટલે હવે તો ઉપાધિ હોય. થોડીક વધી જાય. હા ટૂંક સમય રહ્યા છે હવે. દીકરીના લગ્ન છે એટલે પછી હવે ઉપાધિ તો હોય જ ને બધી. આ હા ભેગું કરવાની. કરવા માંડો હાલો ફટાફટ બધું ભેગું. હવે
કેમ છે દાદી તમારે? બહુ સારું છે. મારા બે દીકરા પડકે બેઠા, મારા હું ઉપાધિ હોય. હા, દીકરીના લગ્ન છે ને ઘરમાં? મારા દીકરીના લગ્ન છે. હા, મજા પડી ગઈ છે ને હમણાં? મજા પડી ગઈ. હા, ઉત્સાહ છે કા ફૂલ? હા. હા. તું મુક્તિ ફૂઈન લગ્નમાં શું પહેરવાનો છો? શેરવાની. સયાણી. વાહ વાહ, ફૂલ એક્સાઇટેડ છો ને? લગ્નમાં રમવાનું છે ને? વાહ વાહ, વેરી ગુડ. મજા પડી જવાની કા લગ્નમાં? યસ. સો આપણે બધી લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે, સાફ સફાઈ ને બધું કરવા માંડ્યા છે. હવે ટૂંક સમયમાં લગ્ન નજીક આવી ગયા છે એટલે કામકાજ થોડું વધારે હોય, અને અહીંયા કોઈ રહેતું નથી ગામડે, બધા અમદાવાદ જ રહે છે એટલે કામ થોડું વધારે હોય, કેમ કે પડ્યું હોય ઘર ખાલી એટલે કામ તો થોડું વધારે હોય જ. એટલે બસ થોડું વધારે કામ છે, અને દુલ્હનને તો કંઈ કરવાનું હોય નહીં, એટલે નાના બેન છે જે ભારતીબેન, એના ઉપર વધારે કામ આવી ગયું છે. એક આપણે આ ભાઈ, એના ઉપર થોડું વધારે આવી ગયું છે, તો કરવા માંડે બધા ફટાફટ થઈ જાય, બીજું શું હોય. તો ચાલો મળીએ હવે નવા બ્લોગમાં. આ બ્લોગ અહીંયા સુધી જ આપણે ટૂંકાવીશું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.